તો 5 જ મિનિટ. અચ્છા, કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ છે? કોર્ન છે, તરબૂચ છે, તો છે સાથે બીજું શું છે? પનીર છે, તળેલી શીંગ છે અને મસાલા. અગેન કંઈક જુદું લાગે છે. કોર્ન છે, તરબૂચ છે, પછી શીંગ છે, એટલે કંઈક અલગ તો થવાનું છે સેલેડ. અને બીજું કે આ નોચી તમને થોડુંક હેવી છે ખાવામાં, તો આ થોડું એની સાથે લાઈટ છે અને ચીલ સર્વ કરવાનું છે, એટલે ઠંડુ. અચ્છા, અને કોઈ પણ ડિશ એની સાથે બીજી ડિશ હોવી એટલા માટે પણ જરૂરી છે કે ટેસ્ટ ચેન્જ થાય. હા, અને બીજું કે તને જો લિક્વિડ નોચીની સાથે કોઈક મોકટેલ કે એવું બી આપીએ, સૂપ લઈએ તો પણ લઈ શકીએ છીએ, પણ આ અગેન એક ફિલિંગ છે, એટલે અડધો કલાક પછી ભૂખ લાગી અને લેવું હોય તો પણ આ લઈ શકીએ. ઓકે, તો ચાલો, બહુ જ બધી વાતો થઈ ગઈ આ સેલેડ વિશે, હવે શીખવી દો. એક બોલ લઈએ, એમાં 1 બાઉલ જેટલા એટલે લગભગ 150 ગ્રામ તરબૂચના સ્કૂપ કરેલા છે. ઓકે, અગેન કોર્ન છે, બોઇલ કરેલા છે, ઓકે, એ પણ 100 ગ્રામ. એક મીડિયમ સાઈઝનું કેપ્સિકમ છે. અચ્છા, 2 ટેબલસ્પૂન પનીર કટકા, એની અંદર 1/4 ટીસ્પૂન મીઠું. આમાં પણ પેપ્રિકા લઈએ છે, 1/2 ટીસ્પૂન જેટલું. 1/2 ટીસ્પૂન મરી લઈએ છીએ અને 1/2 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો. મેઇન ટેસ્ટ આનો છે. અને એમાં ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ અગાઉની રેસીપીમાં કોમન નીકળે છે. હા, મરી અને પેપ્રિકા અને પનીર ને બધું છે એટલે. અને તળેલી શીંગ છે, એની અંદર ખાલી લાલ મરચું મિક્સ કરેલું છે. ઓકે, મિક્સ કરી લઈએ. હા, આને પ્રિપેર કરીને તરત જ સર્વ કરીએ છીએ. આને સ્કૂપ કરીને આગલે દિવસે તમે તરબૂચના રાખી શકો, મકાઈને બાફીને રાખી શકો, કેપ્સિકમ એ વખતે સમારો અને પનીરના ટુકડા પણ એ જ વખતે કરો. અચ્છા, બાકી બીજું બધું જ આ તૈયાર હોય તો કરી અને ઠંડુ કરવા મૂકી દેવાનું. ઓકે, હા, તો પછી તરબૂચનું પાણી નહીં વળી જાય? હા, થોડુંક થશે પણ ગમશે. અચ્છા, વાંધો નથી આવતો. અને પનીર છે ને એટલે એબ્સોર્બ બી કરતું જશે. ઓકે, અને હા, એવી કોઈ વસ્તુ એમાં નથી કે જે સોગી થઈ જાય? હા, એવું કશું જ નથી, ક્રન્ચી છે, મેનેજેબલ છે. મિક્સ થઈ ગયું છે ને સર્વ કરીએ. આ અગેન આની અંદર ચેન્જ લેવો હોય તો જે તળેલી શીંગ નાખી છે એની જગ્યાએ તળેલા કાજુ. ઓકે, આઈ થિંક શીંગ વધારે સારી રહેશે. એની ઉપર ખાલી કોથમીર નાખીએ છીએ. કલર કોમ્બિનેશન જોતા પણ બહુ ફાઇન લાગે છે, અને જે અંદર ઇન્ગ્રેડિયન્ટ્સ છે ઇન્ડિવિજ્યુઅલી જોઈએ તો પણ ભાવે એવા છે, જેમ કે તરબૂચ છે, મકાઈ તો ગમતી જ હોય, પનીર પણ ગમતું હોય, ને શીંગ પણ ક્યાંક ને ક્યાંક આપણે પસંદ કરતા હોઈએ છીએ, એટલે બધી જ વસ્તુઓ સરસ છે. હા, અને બીજું કે પહેલા તો લાલ, લીલો ને પીળો અને સફેદ એટલે બધા જ કલર ભેગા કર્યા છે, એટલે કલરફુલ લાગે છે અને આને ચીલ કરીને ખાવાનું છે એટલે વધારે ટેસ્ટી લાગે છે. તો કોર્ન એન્ડ વોટરમેલન સલાડ તૈયાર છે, જેને નોચી સાથે આપણે સર્વ કરીએ છીએ.